બાકી તો તમે સાંભળી લો કોઈને આમ જો અમુકે તો હાવ જે છૂટા છે જે મોટરસાયકલ જે હાકે છે હા એકને તો હેલ્મેટમાંથી એરું કરી ગયું બોલો હેલ્મેટમાં એના ભાગ તો જુઓ બરાબર એવાય બાપુ જાય હેલ્મેટના કાયદા ને પાછું ઓલો કોરોનામાં માર્ક્સ આવ્યા બહુ માણા ફર્યા શું કામ ઉઘરાણી વાળા ઓળખી જ નહોતા એકતા ઉઘરાણી વાળાને ક્યાં કરો વાહે કોણ બેઠું એ નહોતું ઓળખા ભાઈબંધ છે કે ભાગીદાર છે શું માણસોએ જલસો કરી લીધો ગજબ છે બાબુ એક ફેક્ટરીમાં આગ લાગી આગ કોઈ હશે કેમિકલ જેની ભાઈ XYZ પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાભી સાહેબ આગ લાગી ગઈ એક પણ કર્મચારી એક પણ માણસ ફેક્ટરીની બહાર ન નીકળી શકે આખી ફેક્ટરી ભડથું હા મીડિયા વાળા બધા कैसे आग लगी कुछ पता नहीं चलता પણ એનો કંપનીનો માલિક બહુ સારો એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો મારા કર્મચારીઓ નહોતા મારા ભાઈઓ હતા મારા ભાઈઓ હતા મારા કર્મચારી નહોતા મારા ભાગીદારો હતા હું આલી ડિક્લેર કરું છું એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ પણ કંપની તરફથી જેટલા એ જાન ગુમાવી છે એના ખાતામાં 51 લાખ રૂપિયા નાખી દઉં છું હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને એ હજળ થઈ દે એક બાય કોક જ હોય આવું હજળ થઈ ગયા ક્યાં માલિક થોડો કહેવાય ભગવાન કહેવાય ભગવાન બટા અહીંયા આવી તો હમાસાર આવે આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈ જ હળગી હા મમ્મી મોમ ઈ તે મનમાં થવા મળ્યો ખાતામાં 51 લાખ આવે હવે 51 લાખનો બાપુ હરખ રાખવો ઈ દબાવીને પાછું રોવું કેવું અઘરું થતું છે બેઠી બેઠી ભગવાનની મરજી હોય એવું થાય એમાં થોડા કોઈ બાપનું હાલે બાપા વિધિના કોઈ ન ફેરવે આંકડા માણસ એ દુઃખ તો થાય બટા લાય તાર બાપાનો ફોટો આગળ જરૂર પડશે છોકરે ફોટો આપ્યો પણ ફોટામાં પોપટભાઈ ઓલી માખ્યું બે બેન કાળી ટીલિયું પડી ગયેલી એ બેને ફોટો મને સપનામાં નહોતું મારે ફોટો હારો કરવા પડશે એ ભગવાન એના આંખમાં શાંતિ દેજો એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા અને તમે તે તમારા આત્માને સદગતિ કરજો માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો 51 લાખ હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય ધોતી જાય ત્યાં દરવાજે ટકોરા થયા એમ નહીં એમ નહીં એમ છે બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો તા તો ઘૂઘુ ઉભો માવો છોડતો તો બોલો એ બેનને થયું કે આ અત્યારે પદ્માન મળવા આવ્યો શું થયું એમ એ બેન નામ પદ્મા હતો કે આ ભૂતથી મળવા આવ્યો છેલ્લે સમાચાર કહે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો એટલે બેને પગ હામું જોયું ઓલા ભૂતના પગ અવળા હોય ને તો બેને પગ હામું જોયું આને સીધા હતા તમારા પગ સીધા કેમ તક સીધા ન હોય તો કે ઊંધા હોય તો બેન અડવા મળ્યા બોલો કે હું છે પણ દરવાજા તો આમાં અંદર તો આવવા દે અંદર કેમ આવવા દેવું તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી કે લાગી ને લાગવા વાળી લાગી ગઈ સમાચારમાં કે કોઈ નથી બેસ્યું કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું બાઈ પાછું તો તમે તમને હું શાંતિ રાખીને હું કઈ નહીં હું આમ જ ઉભો છું સમાચાર તો કે ને કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બેસ્યું તમે હું માવો લેવા બહાર ગયો હતો
પછી જે બાપુ બાઈ ખીજાણી કેતું નહીં કહો માવા બેન કરો પણ વ્યસન વાળી બારું નથી આવો, કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. આ એની વાતું ન રહી બાપ. હે વાતું તો જેને સમર્પણ કર્યું હોય, જેના ખોળિયા જુદાના હાથમાં એક હોય, એટલું નહીં બાપ. 1% બાપુ અનાજ ન હોય ઘરમાં, અને ગરધણી ને એટલું કીધું હોય કે કામ કરજો ને, હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે, થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો હાણચી લેતા આવજો ને. બાપુ જાય હાણચી લેવા, અને એને બદલે હાથ મહેમાનને લાવીને ઉભા રાખી દે સાહેબ. અને મહેમાનને ગરધણીને ખબર ન પડે એમ હાથેના ભાણા હાચવી લઈને એ અર્ધાંગની છે, એ જગદંબા છે. એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે. જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે. અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો ધણી દેશના હિમાળા હાચવીને મિલિટરીમાં ભરતી થઈ શકે છે, એ રુદ્ર બની શકે. અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત, આપણા માનવ કુળની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી, સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી, અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઊભી રહી. ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કેવલ માનવ, એ માણસ છે. છેલ્લે એક વાત કહી, અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે. પણ અંદરનો એક વાત તો નક્કી છે ને સાહેબ, કે આ જ્યારે મેં પહેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે, જેના ક્ષમા દેવાની તાકાત છે, સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યુંને યુવાનોને પગે લાગીને કહું સહન કરી લેજો, ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ. ગમે ને નહીં, મોબાઈલનો યુઝ બરાબર કરો. સમય આવ્યો છે હાથમાં, કેવો સમય આવ્યો આ મોબાઈલની. અમે નાના હતા તેથી કલ્પના નહોતી. અમારી ઘરે ટેલિફોન નહોતો, અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો. કે મારા આખા ગામમાં હતો મારી ઘરે નહોતો એવું નહોતું. ગામમાં જ નહોતું મારી ઘરે ક્યાંથી હોય. પછી ધીરે ધીરે આવ્યા. અરે દોરડે દીવા થાય એવી વાતો સાંભળતા તો નવીન લાગતું, એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા. હે મોદી બાપુને તાળીઓથી બધાવો એક મિત્રો. અરે હું તો તમને કહું છું યુવાનોને, સપના મોડા નહીં જોવાના. ભલે કાંઈ નહીં પણ સપના તો મેં હકીકત મેં કોઈ મોડું સપનું આવ્યું જ નથી. મોડું સપનું સપનામાં હું કરું, મારે તમને હું કહેવું યાર બધું. એ સપનામાં હું આવા ડાયરા કરું છું, વિષય ભંગ નથી થયો કારે. સપનામાં એમ થાય હુતા હોય તો બાપુ ડાયરો ચાલુ થઈ જાય, અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય, જાગી તો હરખ ગેલા થઈ રહ્યો. અમારે ભૂરાને કદી સારું સપનું ને બસ ને કાંઈ વાંધો નહીં, તમારી ઘરે વરો આવવા ગયો. હા બાપુ ખરેખર અમારે ભૂરાને કદી સારું સપનું ન આવ્યું. જ્યારે આવે તો હાફતો જાગે. આપણે કે કાં હડકાયું, વાંચ્યું હડકાયું. સપનું ટનાટન આવવું.